સો ગુડ મોર્નિંગ ટુ ઓલ, વેલકમ ટુ ઓલ. આજે આપણે ધોરણ 8માં રિસેન્ટલી આપણે યુનિટ નંબર 2 જે છે આપણું સોંગ ઓફ સોંગ્સ એમાં જે રીડ આપેલું છે એ આપણે પૂરું કર્યું અને હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એ પાઠની એક્ટિવિટીઝ, એટલે કે આપણને એ પાઠમાં જે સ્વાધ્યાય આપેલો છે, જે એક્ટિવિટીઝ આપેલી છે એ આપણે વન બાય વન સોલ્વ કરીએ છીએ. મિત્રો એક્ટિવિટીઝમાં આપણે એવી રીતે આપણું આગળ કાર્ય કરવાના છીએ કે પાઠમાં કોઈ એક્ટિવિટીમાં આપણને 4-5 સવાલ આપેલા છે તો એમાંથી 3-4 સવાલ છે એ હું તમને કરાવીશ. બાકીના જે રેસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ જે હશે, બાકીના જે સવાલ હશે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાના રહેશે, જેથી કરીને શું થશે કે મને પણ આઈડિયા આવશે અને તમને પણ આઈડિયા આવશે કે ભાઈ તમે લોકો જે એક્ટિવિટી છે એ સમજીને પછી એ પાઠના જે પ્રશ્નો છે તમે જાતે કરી શકો છો. એવી રીતે મને પણ આઈડિયા આવી જશે અને તમને પણ આઈડિયા આવી જશે. અને જો ઇન કેસ તમને એ પ્રશ્નમાં કોઈ તકલીફ લાગે છે, કંઈ નથી આવડતું, તો તમે પાછો મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી એક્ટિવિટી જે છે એ છે ટ્રુ ફોલ્સ ની છે. સૂચના શું છે તો કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સ્ટેટમેન્ટ્સ. સ્ટેટમેન્ટ્સ એટલે વાક્યો, કે નીચે જે વાક્યો આપેલા છે એ તમારે કહેવાનું છે સાચું છે કે ખોટું છે. હવે મિત્રો ફરીવાર હું રિપીટ કરું છું કે આપણે સાચાની કે ખોટાની નિશાની છે એ કરતા નથી. આપણે જો સેન્ટેન્સ સાચું હશે તો શું લખીએ છીએ? ટ્રુ લખીએ છીએ, અને ખોટું હોય તો શું લખીએ છીએ? ફોલ્સ લખીએ છીએ, અથવા તો ટી અથવા તો એફ કરીએ છીએ. સાચા ખોટાની નિશાની આપણે કરવાની નથી. તો પહેલું સેન્ટેન્સ છે તાનસેન agreed that he was the best singer. કે તાનસેને એવું અગ્રીડ કર્યું, એટલે કે માની લીધું કે ઈ પોતે છે ઈ સારામાં સારો સિંગર છે. તો આપણે પાઠમાં સમજ્યા હતા કે તાનસેન ક્યારેય એવું માનતા નથી કે પોતે સૌથી સારા ગાયક છે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે મિત્રો? ફોલ્સ. એટલે આપણે ત્યાં શું કરીશું? ફોલ્સ એવું લખવાનું છે આપણે, કે પહેલું વાક્ય છે એ કેવું છે? ખોટું છે. ત્યાર પછી છે સંત હરિદાસ lived in a hut. કે સંત હરિદાસ છે એ એક ઝૂંપડીમાં રહેતા હતા. તો એ વાક્ય કેવું છે? સાચું છે, કે હા એ ક્યાં રહેતા હતા? તો કે ઝૂંપડીમાં જ રહેતા હતા. ત્યાર પછી છે સંત હરિદાસ came to Akbar's court. કે સંત હરિદાસ છે અકબરના દરબારમાં આવ્યા હતા. તો આપણે પાઠ સમજ્યા, પણ ક્યાંય આપણે એવું ના જોયું કે સંત હરિદાસ છે અકબરના કોર્ટમાં આવવા માટે એગ્રી થયા. બરાબર, એને તો શું કીધું હતું? રિફ્યુઝ કરી દીધું હતું. એટલે શું થશે કે સંત હરિદાસ came to Akbar's court, ઈ સ્ટેટમેન્ટ કેવું થશે? ફોલ્સ થશે. ત્યાર પછી છે સંત હરિદાસ could not sing well. કે સંત હરિદાસ છે એ સારી રીતે ગાઈ શક્યા નહીં. તો આ વાક્ય પણ કેવું છે? ફોલ્સ છે. એને તો ખૂબ જ સરસ રીતે ગાયું. ત્યાર પછીનું પાંચમું વાક્ય છે તાનસેન made some mistakes deliberately. deliberately એટલે વારંવાર, કે તાનસેન એકની એક ભૂલ વારંવાર કરતા હતા. તો આપણે જોયું હતું કે તાનસેન એના જે ગુરુ હતા હરિદાસ, એક ગીત ગાય એને ખીજાઈને કે ઈ એમ કે ભાઈ ને આવી રીતે ન આવે, આવી રીતે આવે, એમ કરીને ઈ ગીત ગાવા લાગી. એટલે તાનસેન છે ઈ એની મિસ્ટેક છે ઈ એકની એક રિપીટ કરતા હતા. એટલે આ સેન્ટેન્સ કેવું છે? સાચું છે. એટલે શું આવશે? ટ્રુ. અને છેલ્લું વાક્ય છે મિત્રો the king agreed that સંત હરિદાસ was a wonderful singer. કે જે રાજા હતા એને એવું અગ્રી કર્યું, કે ઈ માની ગયા કે ભાઈ સંત હરિદાસ છે એ was a wonderful singer, કે એક અદ્ભુત ગાયક છે. બરાબર, તો એ છેલ્લે માની જાય છે કે સંત હરિદાસ છે એ ખરેખર સારામાં સારા ગાયક છે. એટલે આપેલું વાક્ય કેવું થશે? ટ્રુ થશે, એટલે કે સાચું થશે. તો આ મિત્રો સવાલ જવાબની એક્ટિવિટી છે. એમાં આપણને 6 પ્રશ્નો આપેલા છે. આપણે 6 પ્રશ્નો જોયા. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 2. What do these lines from the lesson mean? કે અહીંયા આપણને જે પ્રશ્ન તરીકે લાઇન્સ આપેલી છે, એટલે કે વાક્ય આપેલા છે, એ આપણને પાઠમાંથી આપેલા છે અને એની નીચે આપણને 3 ઓપ્શન આપેલા છે. તો આ જે લાઈન આપેલી છે એનો મીનિંગ શું ખરેખર થાય છે, એનો અર્થ શું થાય છે, એ આપણે 3 ઓપ્શનમાંથી જોવાનું છે અને સાચો ઓપ્શન છે એ આપણે સિલેક્ટ કરવાનો છે. એટલે પહેલું વાક્ય જોઈએ કે there is someone who sings better than I. એનો મતલબ શું થશે કે there is someone એટલે કે એવું કોઈક છે જે who sings better than I, કે જે મારા કરતા વધારે સારું ગાય છે.
મિત્રો જો અહીંયા આપણે જોઈએ ડિગ્રીનો ઉપયોગ કરીએ તો બેટર એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે અને તેની પછી ધેન પણ આપેલું છે, બરાબર. એટલે શું કહેવામાં આવ્યું છે કે એવું there is someone કે એવું પણ કોઈક છે જે મારાથી પણ વધારે સારું ગાય છે. તો એનો અહીંયા મીનિંગ શું થાય છે એ આપણે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. તો પહેલો છે I sing better than someone, એનો મતલબ એવો થાય કે હું બીજા કરતા સારું ગાઉં છું. બીજો ઓપ્શન છે someone sings better than I do, એનો મતલબ શું થશે કે એવું કોઈક છે જે મારા કરતા વધારે સારું ગાય છે. અને ઓપ્શન નંબર સી someone sings as well as I do, કે એવું કોઈક છે જે મારા જેટલું જ સારું ગાય છે, મારાથી વધારે પણ નહીં, મારાથી ખરાબ પણ નહીં, બરાબર. તો હવે આપણે જોઈએ કે there is someone who sings better than I એવું વાક્ય પાઠમાં કોણ બોલ્યું હતું? તો કે તાનસેન બોલ્યા હતા, બરાબર. તો તાનસેન બોલ્યા હતા એનો મતલબ શું હતો કે એવું પણ કોઈક હતું જે મારાથી પણ વધારે સારું ગાય છે. એ કોણ હતું? તો કે સંત હરિદાસ હતા, બરાબર. એટલે અહીંયા ઓપ્શન નંબર બી માં જે વાક્ય આપેલું છે someone sings better than I do, એ વાક્ય છે એ અહીંયા સાચું પડશે, બરાબર. એટલે આપણો જે જવાબ છે એ કયો થશે? ઓપ્શન નંબર બી. અને મિત્રો તમે જ્યારે ફેરબુકમાં લખો ત્યારે તમારે આવી રીતે પ્રશ્ન લખવાના છે, પછી જે સાચો જવાબ હશે એના ઓપ્શન ઉપર તમે સર્કલ અથવા તો ચોરસ બોક્સ કરી શકો છો. ત્યાર પછી બીજું છે I am afraid he will not come, શહેનશાહ. આ વાક્ય પણ તાનસેન બોલે છે અને એનો મતલબ શું થાય છે કે મને એવો ડર છે કે તે અહીંયા નહીં આવે, શહેનશાહ, બરાબર. તો ઓપ્શન આપણે જોઈએ I am afraid that he will come, મને ડર છે કે અહીંયા આવશે. I am not afraid of him, કે હું એમનાથી ડરતો નથી. ઓપ્શન નંબર સી I am afraid that he will refuse to come, કે મને એવો ડર છે કે અહીંયા આવવાની ના પાડી દેશે, બરાબર. તો મિત્રો ઓપ્શન નંબર સી છે એ અહીંયા મેચ થાય છે, એનો અર્થ છે એ આપેલા વાક્ય જેવો છે. ત્યાર પછી જે ત્રીજું છે but તાનસેન knew how to get round him, પરંતુ તાનસેન છે એ જાણતા હતા કે તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું. તો આપણે ઓપ્શન જોઈએ તાનસેન knew the way around, તાનસેન એ રસ્તો જાણતા હતા. તાનસેન knew how to get સંત હરિદાસ to sing, કે તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસે ગીત ગવડાવવું હોય તો એ કઈ પ્રયુક્તિ કરવી જોઈએ. અને તાનસેન knew that he could go round him, કે તાનસેન જાણતા હતા કે ઈ એમને ફરતે ફરી જશે, બરાબર. તો આમાંથી આપણે જોઈએ તો ઓપ્શન નંબર બી જે છે એ અહીંયા સાચો જવાબ છે, કારણ કે શું થાય છે કે તાનસેન knew how to get સંત હરિદાસ to sing, કે તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસે ગીત કઈ રીતે ગવડાવવું જોઈએ, બરાબર. તો મિત્રો આ થઈ એક્ટિવિટી નંબર બીજી, બરાબર. આપણને જે બીજી એક્ટિવિટી આપેલી છે એ આપણે જોઈ. તો મિત્રો આમાં આપણને 5 પ્રશ્નો આપેલા છે. 5 માંથી 3 પ્રશ્નો છે અહીંયા મેં તમને સમજાવ્યા. હવે બાકીના જે 2 પ્રશ્નો રહે છે આ તે એક્ટિવિટીમાં એ તમારે જાતે સમજવાની ટ્રાય કરવાની છે અને જાતે એના જવાબ છે એ લખવાના છે. જો તમને ન સમજાય તો તમારે પાછો મારો કોન્ટેક્ટ કરવાનો છે, બરાબર. તો આ જે 5 પ્રશ્નોની એક્ટિવિટી છે એમાંથી આપણે 3 પ્રશ્નો જે છે આ એક્ટિવિટીના એ જોયા, બાકીના તમારે જાતે કરવાનું છે. ત્યાર પછીની આપણી જે બીજી એક્ટિવિટી છે એની તરફ હવે આગળ વધીએ. તો મિત્રો ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. હવે મિત્રો તમને જે રીતે ખ્યાલ છે એમ કે જ્યારે આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ત્યારે એક પેરેગ્રાફ આપેલો હોય છે અને પેરેગ્રાફના આધારે આપણે એના જવાબ લખવાના હોય છે. પરંતુ અત્યારે ટેક્સ્ટ બુકમાં આપણને જે પ્રશ્નો આપેલા છે એમાં પેરેગ્રાફ નથી આપેલો. શા માટે? કારણ કે આપણને આગળ પાઠ આપેલો છે. એટલે જો એ પાઠના પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવા હોય તો તમે આગળ પેરેગ્રાફ છે પાઠ આપેલો છે એમાંથી ગોતીને લખી શકો છો. બાકી અહીંયા તો આપણે લખીએ છીએ, બરાબર. પહેલો પ્રશ્ન છે who sang better than તાનસેન, કે તાનસેન કરતા વધારે સારું કોણ ગાતું હતું? તો આપણને બધાને ખ્યાલ છે કે તાનસેન કરતા વધારે સારું કોણ ગાતું હતું? તો કે સંત હરિદાસ. તો મિત્રો જ્યારે who થી પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે ત્યાં વ્યક્તિનું નામ લખવાનું છે જેની વિશે આપણે જવાબ લખીએ છીએ. એટલે કોણ ગાતું હતું તાનસેનથી વધારે સારું? તો કે સંત હરિદાસ. એટલે આપણે જવાબનો સ્ટાર્ટિંગ આવી રીતે કરવાનું કે સંત હરિદાસ sang better
than તાનસેન, કે સંત હરિદાસ છે એ તાનસેન કરતા વધારે સારું ગાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે where did સંત હરિદાસ live, કે સંત હરિદાસ છે ઈ ક્યાં રહેતા હતા. તો મિત્રો આપણને પાઠમાં એક એની સ્પેસિફિક જગ્યા આપેલી છે અને બીજું ઈ કે જ્યારે પ્રશ્નની શરૂઆત where થી થતી હોય ત્યારે આપણે જવાબમાં હંમેશા કોઈ જગ્યાનું નામ લખવાનું હોય છે, બરાબર. એટલે સંત હરિદાસ જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાનું આપણે નામ લખવાનું છે. પ્લસ મિત્રો ઈ યાદ રાખવાનું છે કે પ્રશ્ન આપણને did થી આપવામાં આવેલો છે, એટલે કે did નો ઉપયોગ સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે થાય છે, એટલે જવાબ પણ આપણે ભૂતકાળમાં જ લખવાનો છે. તો આપણે સ્ટાર્ટ આવી રીતે કરવાનું કે સંત હરિદાસ, હવે did છે એટલે મિત્રો live જે શબ્દ છે એનું શું થઈ જશે, live, ed લાગી જશે, બરાબર. સંત હરિદાસ live in a hut, કે એ ક્યાં રહેતા હતા, ઝૂંપડીમાં રહેતા હતા. પ્લસ એ હટ છે એની ક્યાં હતી, ઓન ધ બેંક ઓફ રિવર યમુના ઇન વૃંદાવન. તો આવી રીતે મિત્રો આપણે પૂરા વાક્યમાં જવાબ દેવાનો છે. આપણે માત્ર એટલું નથી લખવાનું કે એ હટમાં રહેતા હતા, કે વૃંદાવનમાં રહેતા હતા, કે યમુના નદીના કિનારે રહેતા હતા. આપણે આખો પ્રશ્ન છે એનો આન્સર પ્રોપર લખવાનો છે, એટલે જ તે આપણે અહીંયા લખ્યો છે. જો સંત હરિદાસ લીવ ઇન અ હટ, કે તેઓ એક ઝૂંપડીમાં રહેતા હતા જે ઓન ધ બેંક ઓફ રિવર યમુના, કે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. અને આખી જે જગ્યા છે એ કઈ જગ્યાએ છે, તો કે વૃંદાવનમાં છે. તો એનો આન્સર જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એવી રીતે લખવાનો છે કે સંત હરિદાસ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. તો એ એનો મિત્રો પૂરા વાક્યમાં જવાબ થશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે why did Akbar decide to go to Sant Haridas hut, કે અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું શા માટે નક્કી કર્યું. તો મિત્રો એને શા માટે નક્કી કર્યું હતું, કારણ કે એને એવા ન્યૂઝ મળ્યા હતા કે એ તાનસેન કરતા વધારે સારું ગાય છે. તો હવે આપણે આપણી જે વાક્ય રચના છે એ આખી કઈ રીતે સેટ કરવાની છે, તો આપણે એ રીતે લખશું અકબર decided to go to Sant Haridas hut because he sang better than Tansen. કે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું શા માટે નક્કી કર્યું હતું, કારણ કે એ સંત હરિદાસ છે એ તાનસેન કરતા વધારે સારું ગાતા હતા, એટલે એમને સાંભળવા માટે એમની ઝૂંપડીએ જવાનું નક્કી કર્યું હતું. ઓકે મિત્રો, ત્યાર પછીનો જે ચોથો પ્રશ્ન છે એ કઈ આવો છે what condition did Tansen put before the king, કે તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી હતી ત્યાં જવા માટેની, બરાબર. તો એ શરત કઈ હતી કે તાનસેને રાજાને એવું કીધું હતું કે તમે ત્યાં જઈ તો શકો છો, પરંતુ તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો, તમારે ત્યાં એક સંગીત પ્રેમી માણસ તરીકે જવું પડશે, એ એની શરત હતી. તો આપણે આપણો જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે શું લખવાનું છે, તો કે what condition did Tansen put before the king, એમાં આપણે એવું લખવાનું છે કે તાનસેન told Akbar that he could not go there as a king, કે તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં, એ તાનસેનની શરત હતી, બરાબર. તો આવી રીતે એનો આન્સર લખવાનો છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે how did Tansen get Sant Haridas to sing, કે તાનસેને સંત હરિદાસ પાસે કઈ રીતે ગીત ગવરાવ્યું. તો આપણે એમાં મિત્રો એ થોડોક મોટો જવાબ છે, એટલે આપણે આવી રીતે લખવાનું છે કે તાનસેન made some mistakes again and again
કે તાનસેને અમુક ભૂલો છે એ વારાફરતી કરી. એને ખબર હતી કે હું ભૂલ કરું છું, તેમ છતાં એને ભૂલ કરી. And these made Sant Haridas angry. કે એના લીધે સંત હરિદાસ છે એ કેવા થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. એટલે એને શું કહ્યું? Then he started રાગ દરબારી in a proper way. અને એ ગુસ્સે થઈ ગયા એટલે એને એના હાથમાંથી જે એનું વાજિંત્ર હતું એ છીનવી લીધું અને સંત હરિદાસ છે એ રાગ દરબારી પોતે શરૂ કર્યો અને જે સાચી રીતે રાગ દરબારી ગવાય છે એ રીતે એને ગાવાનું શરૂ કર્યું. એવી રીતે તાનસેને પ્રયુક્તિ વાપરી કે ભાઈ હું વારાફરતી ઘડી આમ ભૂલ કરીશ તો મને મારા ગુરુ છે એ કદાચ ખીજાઈને એ સાચી રીતે મને શીખવાડી દેશે. એટલે ખરેખર એવું થયું કે તાનસેને થોડીક ગાવામાં વારંવાર જાણી જોઈને ભૂલ કરી, તેથી હરિદાસ છે એમને ગુસ્સો આવી ગયો અને એમની પાસેથી એનું વાજિંત્ર લઈને એ પોતે ગાવા માંડ્યો. તો આવી રીતે તાનસેને પ્રયુક્તિ વાપરીને સંત હરિદાસ પાસે ગીત ગવડાવ્યું. બરાબર. તો મિત્રો આ હતી એની એક્ટિવિટી નંબર 3 કે જે આન્સર ધીસ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ હતા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. તો મિત્રો ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ છે એક્ટિવિટી નંબર 5 અને એક્ટિવિટી નંબર 5 છે એની સૂચના કંઈક આવી છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. કે તમને ટેક્સ્ટ બુકમાં મિત્રો આ એક્ટિવિટીમાં એવું આપેલું છે કે એની નીચે એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણમાં જેવી રીતે જવાબ લખવામાં આવ્યો છે એવી રીતે બાકીના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પરંતુ આપણે એમાં જેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સમજીએ છીએ એટલે તમારે જાતે કોઈ પ્રશ્ન લખવાનો રહેશે નહીં. આપણે બધા પ્રશ્નો અહીંયા કરીએ છીએ. તો પહેલું છે મિસ્ટર પટેલ ઇઝ 67 years old and Mr. પંડ્યા is 70 years old. કે આપણને એક વિધાન આપેલું છે. બરાબર. એ વિધાન કયું છે? તો કે મિસ્ટર પટેલ જે છે એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 વર્ષના છે. તો મિસ્ટર પટેલ 67 વર્ષના, મિસ્ટર પંડ્યા 70 વર્ષના. એની નીચે આપણને બે ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા શું છે? ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા વૃદ્ધ છે. કે આ બંનેમાંથી કોની ઉંમર નાની છે અને કોની વધારે છે? ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ઇઝ યંગર ધેન ખાલી જગ્યા. કે કોણ કોના કરતા યુવાન છે. તો હવે આપણે એક પ્રશ્ન લખવામાં સહેજ પણ મિસ્ટેક કરવાની નથી. આપણે પહેલા વાક્ય સમજી લેવાનું છે કે મિસ્ટર પટેલ છે એની ઉંમર કેટલી છે? 67 વર્ષની છે અને મિસ્ટર પંડ્યા છે એની ઉંમર 70 વર્ષની છે. એટલે મિસ્ટર પટેલ છે બરાબર એ કેવા છે? નાના છે અને મિસ્ટર પંડ્યા છે એ કેવા છે? મોટા છે. બરાબર. એ આપણે પહેલા સમજી લઈએ. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે કે મિસ્ટર પંડ્યા છે એ મિસ્ટર પટેલ કરતા કેવા છે? વૃદ્ધ છે. તો અહીંયા શું લખીશું? મિસ્ટર પંડ્યા is older than Mr. પટેલ. મિસ્ટર પટેલ કરતા મિસ્ટર પંડ્યા છે એ કેવા છે? વૃદ્ધ છે. ત્યાર પછી કોણ કોના કરતા યુવાન છે? તો નાનું કોણ છે? મિસ્ટર પટેલ. તો મિસ્ટર પટેલ is younger than Mr. પંડ્યા. કે મિસ્ટર પંડ્યા કરતા મિસ્ટર પટેલ છે એ કેવા છે? યુવાન છે. તો મિત્રો આ જે ખાલી જગ્યા છે એમાં ડિગ્રીની ખાલી જગ્યા જે આપણે જોઈ હતી એનો ઉપયોગ થયેલો છે. આ ડિગ્રીના પ્રશ્નો છે. બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સોનલ is 5 feet tall. કે સોનલ જે છે એની ઊંચાઈ કેટલી છે? તો કે 5 ફૂટ છે અને સોનું છે એની ઊંચાઈ કેટલી છે? 4 ફૂટ છે. એટલે ઊંચું કોણ છે? સોનલ અને નીચું કોણ છે? સોનું. બરાબર. તો હવે પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ taller than ખાલી જગ્યા કોણ કોના કરતા ઊંચું છે અને બીજી છે કોણ કોના કરતા નીચું છે. તો આ બંનેમાંથી ઊંચું કોણ છે? સોનલ. તો
તો એ સોનલ છે એ કોના કરતા ઊંચી છે? સોનું કરતા. તો સોનલ ઇઝ taller than સોનું. અને ત્યાર પછી કોણ કોના કરતા નીચું છે? તો કે સોનું છે ઇઝ shorter than સોનું, કે એ સોનલ કરતા કેવી છે? નીચી છે. તો બરાબર મિત્રો, બે પ્રશ્નો જે છે એમાં આપણને આવી રીતે ખાલી જગ્યા તૈયાર આપેલી છે અને હવે આપણને પ્રશ્નો આપેલા છે. પ્રશ્નો સ્વરૂપે આપણને પૂછ્યું છે. વાક્ય એ છે રોઝી હેઝ 10 ટોયસ, કે રોઝી છે એની પાસે કેટલા રમકડા છે? 10 રમકડા છે. અને રઝિયા છે એની પાસે 9 રમકડા છે. બરાબર, તો કોની પાસે વધારે છે? રોઝી પાસે. અને કોની પાસે ઓછા છે? તો કે રઝિયા પાસે. હવે પ્રશ્ન શું છે? who has more toys than whom, કે કોની પાસે કોના કરતા વધારે રમકડા છે. બરાબર, તો પહેલા શું આવશે? રોઝી has more toys than રઝિયા, કે રોઝી પાસે રઝિયા કરતા વધારે રમકડા છે. અને બીજો પ્રશ્ન કેવો છે? who has less toys than whom, કે કોની પાસે કોના કરતા ઓછા રમકડા છે. તો અહીંયા શું લખીશું? રઝિયા has less toys than રોઝી, કે રઝિયા પાસે રોઝી કરતા ઓછા રમકડા છે. હવે જો મિત્રો, આ બંને સેમ જ છે. આ અને આ પ્રશ્નો એક સરખા જ છે. આમાં આપણને વાક્ય અડધું તૈયાર આપ્યું હતું અને આપણે ખાલી નામ છે એ એક્સચેન્જ કરવાના હતા. અને અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે અને પ્રશ્નમાં આપણે આખો જવાબ લખવાનો છે. બરાબર, તો હવે ચોથો પ્રશ્ન છે મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસ ઓફ મિલ્ક, નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક, કે મહેશ છે ઈ કેટલા ગ્લાસ દૂધ પીવે છે? તો કે 2 ગ્લાસ દૂધ પીવે છે. એટલે વધારે કોણ પીવે છે? મહેશ પીવે છે. અને નરેશ છે ઈ કેટલા ગ્લાસ પીવે છે? તો કે 1 ગ્લાસ પીવે છે. એટલે ઓછું કોણ પીવે છે? નરેશ પીવે છે. હવે આપણને અહીંયા પ્રશ્ન આપ્યા છે, અહીંયા ખાલી જગ્યા હતી. પ્રશ્ન બંને એક જ છે. અહીંયા શું પ્રશ્ન છે? who drinks more than whom, કે કોણ કોની કરતા વધારે પીવે છે. અને બીજો પ્રશ્ન એવો છે કે who drinks less than whom, કે કોણ કોની કરતા ઓછું પીવે છે. બરાબર, તો વધારે કોણ પીવે છે? મહેશ. અને ઓછું કોણ પીવે છે? નરેશ. તો પહેલો પ્રશ્ન છે એનો મતલબ શું થશે? who drinks more than whom, કે કોણ કોની કરતા વધારે પીવે છે. તો કોણ વધારે પીવે છે? તો મહેશ પીવે છે. તો સૌથી પહેલા કર્તા તરીકે શું લખવાનું? મહેશ. પછી વાક્ય આપણે અહીંયા સુધી બેઠું લખવાનું છે. અહીંયા who અને whom છે ત્યાં આપણે માત્ર કર્તાના નામ લખવાના છે. બાકીનું સેન્ટેન્સ પેટર્ન છે એ સેમ આવશે. એટલે કે મહેશ drinks more than નરેશ, કે મહેશ છે એ નરેશ કરતા વધારે દૂધ પીવે છે. અને બીજો પ્રશ્ન શું છે? who drinks less than whom, કે કોણ કોની કરતા ઓછું પીવે છે. તો કોણ પીવે છે ઓછું? નરેશ. તો આપણે સૌથી પહેલા who ની જગ્યાએ શું લખીશું? નરેશ drinks less than મહેશ, કે નરેશ છે એ મહેશ કરતા ઓછું દૂધ પીવે છે. બરાબર, તો આ જે એક્ટિવિટી નંબર 5 છે એમાં આપણને 4 પ્રશ્નો આપેલા છે અને ચારે 4 પ્રશ્નો આપણે અહીંયા સમજ્યા. હવે એની પછી એક્ટિવિટી નંબર 6 છે એ જોઈએ. ઓકે મિત્રો, ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ છે પાંચમો પ્રશ્ન. એમાં છે રાઇટ યસ ઓર નો, કે તમારે સાચું તમારે હા અથવા ના માં જવાબ દેવાનો છે. એટલે આપણે ઇંગ્લિશમાં યસ અને નો માં દેવાનો છે. મિત્રો, હવે જે એક્ટિવિટી છે એ મોસ્ટ ઓફ ડિગ્રીના બેઝ ઉપર છે, જે આપણે ભણી ગયા છીએ. બરાબર, કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, એના બેઝ ઉપર આપણને જે એક્ટિવિટી આપેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલી એક્ટિવિટી છે એમાં છે રાઇટ યસ ઓર નો. તો એમાં આપણને 5 વાક્યો આપેલા છે અને એમાં આપણે જોવાનું છે કે આ વાક્ય જો બરાબર હોય તો યસ લખવાનું છે, બરાબર ન હોય તો નો લખવાનું છે. પહેલું વાક્ય છે a state is bigger than a district. સ્ટેટ એટલે શું થાય? રાજ્ય. અને ડિસ્ટ્રિક્ટ એટલે
જિલ્લો. તો આ આપેલા વાક્યમાં શું કીધું છે કે સ્ટેટ એટલે કે રાજ્ય છે એ જિલ્લા કરતા મોટું હોય છે. તો બરાબર છે કે રાજ્ય છે એ જિલ્લા કરતા કેવું હોય? મોટું હોય. એટલે આપણે શું લખવાનું? યસ. ત્યાર પછી છે a country is smaller than a state. કે દેશ છે એ રાજ્ય કરતા નાનો હોય. તો એવું ક્યારે હોય કે ગુજરાત રાજ્ય છે એ મોટું હોય અને ભારત દેશ છે એ નાનો છે? એવું હોય? એવું ના હોય. બરાબર? એટલે દેશ છે એ રાજ્ય કરતા કેવો હોય? મોટો હોય, નાનો ન હોય. એટલે અહીંયા શું આવશે? નો. ત્યાર પછી છે a town is larger than a district. કે નગર છે એ જિલ્લા કરતા વિશાળ હોય. તો એવું ક્યારે હોઈ શકે? તો એ પણ કેવું વાક્ય બનશે? નો. ત્યાર પછી છે a village is the smallest of all. કે આમાંથી બધામાંથી ગામડું છે એ સૌથી નાનું છે. તો એ બરાબર છે, ગામડું છે એ કેવું છે? સૌથી નાનું છે. અને ત્યાર પછી છેલ્લું છે a city is as big as a village. કે સિટી એટલે શું થશે? શહેર થશે. કે શહેર છે એ ગામડા જેટલું જ મોટું હોય છે. તો એ પણ વાક્ય કેવું થશે? નો. એમાં પણ શું આવશે? નો. કે સિટી જેટલું વિલેજ મોટું હોતું નથી. બરાબર? સિટી છે એનો વિસ્તાર છે એ વધારે હોય છે. તો યસ નો આપણે લખવાનું હતું. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે fill in the blanks using words from bracket. કે કૌંસમાંથી તમારે શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને ઓપ્શનમાં આપેલું છે એલિફન્ટ, હિપ્પો, રેબિટ, હોર્સ અને ડિયર. તો પ્રાણીઓના નામ આપ્યા છે અને નીચે એની ખાલી જગ્યા છે. આપણે ખાલી જગ્યા મિત્રો જો તમે ખાલી જગ્યાનો સાચો જવાબ ક્યારે લખી શકશો? જ્યારે તમને આપેલી ખાલી જગ્યાનો અર્થ છે એ સ્પષ્ટ થશે ત્યારે તમે એનો સાચો જવાબ છે એ લખી શકશો. પહેલું વાક્ય છે a ખાલી જગ્યા is smaller than a rabbit. કે રેબિટ એટલે સસલું. તો સસલા કરતા નાનું કોણ છે? તો આપણને ઓપ્શન આપેલા છે એમાંથી સસલા કરતા નાનું કોણ છે? તો કે રેડ છે. અહીંયા શું આવશે? રેડ. કે ઉંદર છે એ સસલા કરતા નાનો છે. ત્યાર પછી છે a ખાલી જગ્યા is smaller than a horse but bigger than a rabbit. કે એવું કોણ છે જે હોર્સ એટલે કે ઘોડા કરતા નાનું હોય પરંતુ bigger than a rabbit કે સસલા કરતા મોટું. ઘોડા કરતા નાનું અને સસલા કરતા મોટું આપેલા ઓપ્શનમાંથી કોણ હોય? હાથી, હિપ્પો, રેબિટ, હોર્સ કે ડિયર? એમાં શું આવશે? ડિયર એટલે હરણ. કે હરણ છે એ ઘોડા કરતા નાનું હોય પરંતુ સસલા કરતા કેવું હોય? મોટું. ત્યાર પછી છે the ખાલી જગ્યા is the biggest animal of all. કે આમાંથી કયું એવું પ્રાણી છે જે સૌથી મોટું પ્રાણી છે? તો કોણ આવશે? એલિફન્ટ. બરાબર? કે હાથી છે એ સૌથી મોટું પ્રાણી છે. ત્યાર પછી છે ખાલી જગ્યા and ખાલી જગ્યા are heavier than a horse. કે એવા કયા બે પ્રાણીઓ છે જે ઘોડા કરતા વધારે વજનદાર હોય છે? તો સૌથી પહેલા મિત્રો કયો આવશે? હિપ્પો. A hippo and an elephant are heavier than a horse. મિત્રો ઘણા વિદ્યાર્થીઓની બુકમાં આ ખાલી જગ્યા છે એ બે વાર આપેલી હશે. એટલે ચોથી અને પાંચમી બંને ખાલી જગ્યામાં સેમ ખાલી જગ્યા આપી હશે. તો તમારે બંને જગ્યાએ હિપ્પો અને એલિફન્ટ છે એ જ આન્સરમાં લખવાના છે. અને જેને નહીં આપી હોય એને 5 ખાલી જગ્યા છે અને છેલ્લી ખાલી જગ્યામાં શું આવશે? The ખાલી જગ્યા is the smallest of these animals. કે આ બધા પ્રાણીઓમાંથી સૌથી નાનું પ્રાણી છે એ કયું છે? તો કે ઉંદર છે એ સૌથી નાનું પ્રાણી છે. બરાબર? તો હવે મિત્રો ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે હવે આપણે ટોટલ 3 એક્સરસાઇઝ છે એ બાકી છે એ આપણે જોઈએ. ઓકે મિત્રો, ત્યાર પછીની જે એક્ટિવિટી છે સાતમો પ્રશ્ન જે આપેલો છે એ કેવો છે? આન્સર ધ ક્વેશ્ચન્સ. અને એમાં પણ આપણને ખાલી જગ્યા આપેલી છે અને કાઉન્સમાં શબ્દો આપેલા છે. કાઉન્સના શબ્દોના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પ્લેન, બસ, બુલોક કાર્ટ એટલે બળદગાડું, બાઇસિકલ અને બુલેટ ટ્રેન
એટલા ઓપ્શન છે અને નીચે 4 ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યા કઈ છે? અ બસ ઇઝ ફાસ્ટર ધેન. તો તમે મિત્રો જુઓ કે આપણે મોટા ભાગની એક્ટિવિટી છે એ ડિગ્રીના જે વિશેષણો છે એના આધારે જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એટલે ડિગ્રી વાળો જે આપણે વિડિયો છે બનાવેલો હતો એ તમારે ફરી વખત રિવિઝન કરવાનું છે, જેથી કરીને તમને થોડું ઘણું જો ભૂલાઈ ગયું હોય તો તમને ફરી વખત યાદ આવી જાય અને આવી રીતે પ્રશ્નો છે એ આપણને પૂરવામાં હેલ્પફુલ થાય. બરાબર? તો પહેલું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન. કે બસ છે ઈ કોના કરતા ફાસ્ટ હોય છે આમાંથી? બરાબર? તો આપણે લખીશું બાઇસિકલ. કે સાયકલ કરતા બસ છે એ કેવી ચાલે? ફાસ્ટ ચાલે. અ ટ્રેન ઇઝ લોંગર ધેન. કે ટ્રેન છે એ કોના કરતા વધારે લાંબી હોય? તો કે બસ કરતા ટ્રેન છે એ કેવી હોય? વધારે લાંબી હોય. ત્યાર પછી અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર. બુલોક કાર્ટ એટલે બળદગાડું. કે બળદગાડું છે એ કોના કરતા ધીમું ચાલે? તો સાયકલ કરતા. એટલે બાઇસિકલ કરતા બળદગાડું છે એ કેવું ચાલે? ધીમું ચાલે. અને પછી છે which is the fastest among all these. કે આ બધામાંથી સૌથી ઝડપી કોણ છે? તો કે સૌથી ઝડપી છે એમાં કોણ આવશે? પ્લેન. કે પ્લેન છે એ સૌથી વધારે ફાસ્ટ ચાલે. બરાબર? ત્યાર પછી એક્ટિવિટી નંબર 6 છે. અને મિત્રો આ એક્ટિવિટી છે એ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. એમાં શું છે? કમ્પ્લીટ ધ કમ્પેરિઝન બિલો. કમ્પેરિઝન એટલે સરખામણી. કે તમને નીચે આપેલા શબ્દોની સરખામણી છે એ તમારે પૂરી કરવાની છે અને એની માટે પણ મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાં છે અ ટોડ. ટોડ એટલે દેડકો. પપી એટલે જે આપણે કૂતરાનું બચ્ચું હોય એને પપી કહીએ, ગલુડિયું. અ વોલ્ફ એટલે શિયાળ. ડોગ એટલે કૂતરો. અ બી એટલે મધુમક્ખી. લાયન એટલે સિંહ. અ કાવ એટલે ગાય અને અ બેટ એટલે ચામાચીડિયું. તો હવે એની અહીંયા વિશેષતા આપી છે કે આમાંથી કયા પ્રાણીની વિશેષતા આવી હોય આપણે એને એની સાથે સરખામણી કરી શકીએ. આપણે કોઈકને વારંવાર કહેતા હોય આ તો સિંહ જેવો બહાદુર છે. બરાબર? તો બહાદુર છે પણ કોના જેવો? સિંહ જેવો. તો અહીંયા શું આવશે? એઝ બ્રેવ એઝ. કે બહાદુર છે પણ કોના જેવો? એઝ બ્રેવ એઝ લાયન. કે સિંહ જેવો બહાદુર છે. ત્યાર પછી છે એઝ યુઝફુલ એઝ. યુઝફુલ. તો આમાંથી ઉપયોગી પ્રાણી કયું છે? તો કે કાવ છે. શા માટે? કારણ કે આપણને દૂધ આપે છે. બરાબર? તો એઝ યુઝફુલ એઝ કાવ. કે ગાય જેટલું ઉપયોગી. ત્યાર પછી છે એઝ બ્લાઇન્ડ એઝ. કે ચામાચીડિયું છે એ આંધળું હોય, એ માત્ર રાત્રે જ જોઈ શકે. બરાબર? તો કે એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. કે ચામાચીડિયો જેવું આંધળું. એઝ બિઝી એઝ. કે આપેલા ઓપ્શનમાંથી એટલે કે આપેલા જીવજંતુ કે પ્રાણીમાંથી સૌથી વધારે વ્યસ્ત છે એ કોણ હોય? તો કે અ બી એટલે કે મધુમાખી છે એ સૌથી વધારે વ્યસ્ત હોય. એ આરામ કરતી જ નથી. બરાબર? એનું કામ જે છે પરાગરજમાંથી જે રસ લેવાનું કામ છે એ એનું કન્ટિન્યુઅસ શરૂ જ હોય છે. એટલે એઝ બિઝી એઝ અ બી. તમે જોવો મિત્રો કે મધુમક્ખી છે એ કોઈ પણ જગ્યાએ એક ધારું બેસી ના શકે, કારણ કે એ ખૂબ જ વ્યસ્ત હોય છે, સતત કામ કરતી રહે છે. બરાબર? એટલે કે એઝ બિઝી એઝ અ બી. ત્યાર પછી છે એઝ ફેithful એઝ. તમને ફેithful રહે, તમને પ્રામાણિક રહે એવું કયું પ્રાણી છે? તો કે ડોગ. વફાદાર. કૂતરા જેટલું વફાદાર પ્રાણી બીજું કોઈ નથી. ત્યાર પછી છે એઝ હંગ્રી એઝ. હંગ્રી એટલે ભૂખ્યું. તો આપેલામાંથી એક પ્રાણી એવું છે જે સતત હંમેશા ભૂખ્યું છે. એ જે ખાઈને બેઠું હોય તો એને કંઈક શિકાર જોવા મળે તો એને મારીને પાછું ખાઈ લે. તો એવું ભૂખ્યું પ્રાણી કયું છે? તો કે વોલ્ફ. વોલ્ફ એટલે શિયાળ. પછી છે એઝ ફ્રેન્ડલી એઝ. ફ્રેન્ડલી એટલે આપણી સાથે મિત્ર થઈને જે રમ્યા રાખે એવું કોણ છે? તો કે અ પપી. એટલે એમાં આવશે અ પપી. અને ત્યાર પછીનું જે છેલ્લું એઝ અગલી એઝ. અગલી એટલે કદરૂપ. તો દેડકો છે એ સૌથી વધારે કદરૂપી હોય. બરાબર? એટલે એમાં આવશે અ ટોડ. તો આ થઈ મિત્રો એક્ટિવિટી નંબર 6. અને હવે મિત્રો જે આપણી છેલ્લી એક્ટિવિટી આપણે કરવાની છે એ કઈ છે? કમ્પ્લીટ ધ ફોલોઇંગ બ્લેન્ક્સ યુઝિંગ ધ બ્રેકેટ્સ. કે આપણને જે કૌંસમાં શબ્દો આપેલા છે નીચે એના આધારે આપણે ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે. અગેન મિત્રો આ એક્ટિવિટી પણ ડિગ્રીની એક્ટિવિટી છે. તો ઓપ્શન આપેલા છે અહીંયા ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયા અને ધ નાઇલ.
તો શું આવશે? which is the highest mountain range in the world, કે સૌથી વધારે ઊંચી પર્વતમાળા કઈ છે? જો પર્વતમાળા કીધું છે, અહીં શું લખ્યું છે? માઉન્ટેન રેન્જ લખ્યું છે, બરાબર. પર્વતમાળા છે એટલે કઈ આવશે? તો ધ હિમાલય. કે હિમાલયની પર્વતમાળા છે એ સૌથી ઊંચી છે. which is the highest peak in the world, કે સૌથી ઊંચું પીક એટલે ટેકરી. ટેકરી કઈ છે? તો કે માઉન્ટ એવરેસ્ટ. અહીંયા આવશે માઉન્ટ એવરેસ્ટ. ત્યાર પછી છે which is the hottest region in the world. region એટલે વિસ્તાર મિત્રો, કે સૌથી વધારે ગરમ વિસ્તાર છે એ કયો છે? તો એમાં મિત્રો આવશે ધ સહારા ડેઝર્ટ, કે જે સહારાનું રણ છે એ સૌથી વધારે ગરમ વિસ્તાર છે, કારણ કે એ રણ વિસ્તાર હોવાથી ત્યાં સૂર્ય છે એ વધારે તપે છે. એટલે મિત્રો અહીંયા આપણે લખીશું ધ સહારા ડેઝર્ટ. ત્યાર પછી ચોથું છે which is the longest river in the world, કે દુનિયાની સૌથી લાંબી નદી છે એ કઈ છે? તો કે નાઇલ નદી જે છે, ધ નાઇલ, એ દુનિયાની સૌથી લાંબી નદી છે. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે which is the largest ocean in the world, કે સૌથી મોટો વિશાળ મહાસાગર છે એ કયો છે? તો કે ધ પેસિફિક ઓશિયન છે એ સૌથી મોટો છે. એટલે અહીંયા આવશે મિત્રો ધ પેસિફિક ઓશિયન, કે પેસિફિક મહાસાગર છે એ સૌથી મોટો વિશાળ મહાસાગર છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણી બીજા પાઠની જે એક્ટિવિટી છે એ અહીંયા પૂરી થાય છે, પરંતુ છેલ્લી જે એક્ટિવિટી છે, જે એક્ટિવિટી નંબર 7 તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો ચાર્ટ આપેલો છે. એમાં સિટીની કમ્પેરિઝન કરેલી છે. દિલ્હી, કેઇરો ઇજિપ્ત, કોલકાતા ઇન્ડિયા, તેન્જીન ચીન, મેક્સિકો સિટી મેક્સિકો, ટોક્યો જાપાન, લંડન યુકે અને ન્યુયોર્ક યુએસ, બરાબર. તો એ બધાની કમ્પેરિઝન આપેલી છે. આ ગ્રાફનો અભ્યાસ કરીને એની નીચે મિત્રો અહીંયા આપણને 8 જેટલા વાક્યો આપેલા છે. એ 8 વાક્યો છે એ આપણે વાંચવાના છે અને એ ગ્રાફમાંથી આપણે જોતું જવાનું છે કે આપેલું વાક્ય સાચું છે કે ખોટું. તો એ એક્ટિવિટી જે છે એ તમારે જાતે કરવાની રહેશે. તમારે ઉપરનો જે ગ્રાફ છે એ જોતું જવાનું કે પ્રદૂષણનો આ સિટી છે એ વધારે છે કે ઓછું છે. હવે આ બંને સિટીની કમ્પેરિઝનમાં જે ત્રીજું સિટી છે એ પ્રદૂષણ એમાં વધારે છે કે ઓછું છે, એવું આખો જે પ્રશ્નો છે એ તમને આપેલા છે. એ તમારે 1 બાય 1 જોતા જવાના છે. અને મિત્રો એ એક્ટિવિટી પૂરી થાય એટલે આપણી યુનિટ નંબર 2 ની જે એક્ટિવિટીના પ્રશ્નો છે એ ત્યાં પૂરા થશે. ત્યાર પછી આપણે આપણે યુનિટ નંબર 3 તરફ આગળ વધીશું. ઓકે, તો મિત્રો આજની જે પણ એક્સરસાઇઝ આપણે અહીંયા કરાવેલી છે એ તમામ એક્સરસાઇઝ તમારે આપણી જે યુનિટ નંબર 2 છે એની તમે જે ફેરબુક ઇંગ્લિશની બનાવો છો એમાં બધી જ એક્ટિવિટી પ્રશ્ન સહ લખવાની છે. સીધા જવાબ કોઈ પણ એક્ટિવિટીમાં નથી લખવાના, કારણ કે આપણે આજે જે રીતે સમજ્યા એ જ રીતે તમારે પણ સારા અને સ્વચ્છ અક્ષરે આખી જે આપણી જે ફેરબુક છે એ બનાવવાની છે અને દરેક એક્ટિવિટીમાં મિત્રો એમાં જ લખવાની છે અને પ્રશ્ન પણ લખવાના છે. એટલે સીધા જવાબ એક્ટિવિટીના લખવા નહીં. ઓકે, તો બીજી કોઈ જે એક્ટિવિટી આપણે જે 2-3 પ્રશ્નો બાકી રાખ્યા હોય જે તમારે જાતે કરવાના છે એમાં તમને જો કંઈ પણ સમજ ના પડે તો તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે અને જેથી કરીને આપણે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવી શકીએ. ઓકે ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.